મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરોને જોડતા શહેરોમાંથી પસાર થતા રસ્તાઓને વિકાસ પથ અન્વયે અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે 822 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત વિકાસ પથ યોજના આવા 233 કિલોમીટર લંબાઈના 91 માર્ગોને જરૂરિયાત અનુસાર કામગીરી કરીને અદ્યતન બનાવવામાં આવશે. રાજ્યમાં શહેરોને જોડતા શહેરોમાંથી પસાર થતા અને માર્ગ મકાન વિભાગ હસ્તકના હોય તેવા માર્ગોને વિકાસ પથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તદનુસાર શહેરી વિકાસ અંતર્ગત વિકાસ પથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોની જરૂરિયાત અનુસાર રસ્તાને પહોળો કરવા ઇલેક્ટ્રિક પોલ, અદ્યતન રોડ, ફર્નિચર, ફૂટપાથ, સ્ટોર્મ વોટર ડ્રેઇન, સ્ટ્રીટ લાઇટ, સીસી રોડ, રેલિંગ, જંકશન ડેવલપમેન્ટ, બસ બે, મીડિયન બ્યુટિફિકેશન તથા રોડ સેફ્ટી સાથે મજબૂતીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલા 822 કરોડની માતબર રકમમાંથી વિકાસ પથ અન્વયે શહેરના રસ્તાઓ સુંદર અને મજબૂત અને સુવિધાયુક્ત થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થશે. શહેરી જીવનની ગુણવત્તામાં પણ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.